ઉનાળો પૂરો થવા ટાણે વડોદરા શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે। ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં 2 ડઝનથી વધુ કેસનો વધારો નોંધાયો છે। ચેપી રોગ હોસ્પિટલ ખાતે 50 બેડની હોસ્પિટલમાં 40 થી 45 લોકો એડમિટ છે, એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગે ઉમેર્યું છે કે શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે, તે એકંદરે તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે। કોઈ એક વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ સુધી જણાયું નથી। મોટાભાગે બહારનું ખાવાનું ખાવાથી હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ આવ્યો છે। તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે। દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે। ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં। અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ। પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરીને આ તે એ ટાળવા જોઈએ।